નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવના ખૂબ જ મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે લગ્નની સિઝન શરૂ થતાં સોના ચાંદીના ભાવ બદલાતા જોવા મળી રહ્યા છે। તો આજે ગુજરાતના શહેરોની અંદર શું રહ્યા સોનાના ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો ગયા કેટલાક દિવસોથી સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ થઈ રહી છે। જોકે હવે દેશમાં લગ્નસરા શરૂ થઈ ગઈ છે અને વાત કરીએ તો મિત્રો એકવાર દિવાળીના તહેવાર બાદ ફરી માર્કેટમાં રોનક જોવા મળી રહી છે અને જો તમે પણ આજે સોના અને ચાંદીના દાગીના ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે। વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં સોના તેમજ ચાંદીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે। જેની વાત કરીએ તો મિત્રો પ્રતિ 1 તોલા સોનાની અંદર 1600 રૂપિયા ઘટ્યા છે અને હવે સોનાનો ભાવ જે છે એ 77,600 રૂપિયાની સપાટીની આજુબાજુ જોવા મળી રહ્યો છે। તેના સિવાયની વાત કરીએ તો મિત્રો દાગીના બનાવવા માટે સોનાના ભાવની અંદર 1500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 22 કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર 1 ગ્રામ સોનું 7,049 માં, જ્યારે 10 ગ્રામ સોનું 70,490 માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,04,900 માં વિચાર્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ અને 22 કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે મિત્રો 24 કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર 1 ગ્રામ સોનું 7,689 માં, જ્યારે 10 ગ્રામ સોનું 76,890 માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,68,900 માં વેચાઈ રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો મિત્રો હવે લગ્નની સિઝન આવતાની સાથે ગ્રાહકો સોના તેમજ ચાંદીની ખરીદી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે। મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો હવે લગ્નની સિઝનમાં ઓછા વજન કરેલા ઘરેણાં વધુ વેચાય છે, કારણ કે ઘણા બધા મિત્રો સસ્તું સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા। હાલમાં વાત કરીએ તો મિત્રો હાલમાં બજારોમાં 18 અને 14 કેરેટના સોનાના દાગીનામાં વધુ માંગ જોવા મળી રહી છે, જ્યારે વાત કરીએ તો માર્કેટમાં સતત વધતી કિંમતોને કારણે ગ્રાહકો ઓછા વજનની જ્વેલરી ખરીદતા હોય છે। તેઓ ડિઝાઇનિંગ જ્વેલરી ખરીદવાને બદલે માત્ર સસ્તા ઘરેણાં જ પસંદ કરી રહ્યા છે, જેના લીધે સોના તેમજ ચાંદીની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આગળ વાત કરીએ તો મિત્રો લગ્નની અંદર સોના ચાંદીના ભાવ વધવાની આશંકા છે કે નહીં અને મિત્રો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર 1600 રૂપિયા અને ચાંદીના ભાવમાં 2500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગો છો તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। આગળ વાત કરીએ તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો આ ઘટાડો કેટલો થશે જેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર ચર્ચા કરીશું કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી કેટલું સસ્તું થઈ શકે। તેના સિવાયની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં શું અંતર હોય છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ હોય છે અને 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનું 91% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનામાં 9% બીજા ધાતુઓ જેવી કે ઝિંક, તાંબુ જેવું મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે। જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું જે છે એ શાનદાર હોય છે, તેની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી। તો મિત્રો સોનાની શુદ્ધતા ઓળખવા માટે તમારે ISO દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્ક આપવામાં આવે છે। તો જ્યારે પણ તમે સોના ચાંદીની ખરીદી કરો છો તો હોલમાર્ક જરૂરી છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે સોના ચાંદીની ચર્ચા કરીશું।